ઘાટ ઉપર જે આપણું ભારતનું વિદ્યાપીઠ કહેવાય સંસ્કૃતનું, એમની સામે ઝઘડિયા સાહેબ જે પંડિતો જે વેદાંતોના જે ઉપનિષદોના જે અભ્યાસ કરાવતા સંસ્કૃતના, એની સામે સાહેબ કબીરે લડત ઉપાડી. લડત પાડ્યા પછી ખૂબ અત્યાચારો એના ઉપર પણ કરવામાં આવ્યા સાહેબની ઉપર, બ્રાહ્મણ લોકોનો. કારણ કે આપણા ભારતની અંદર મનોવાદ વર્ષોથી સંકળાયેલો છે અને વેદવ્યાસથી માંડીને આજ સુધી તમને યાદ નજરે જોવા મળે. કારણ કે શ્રેષ્ઠ હોય તો બ્રાહ્મણ, આવું આખું એક ગોઠવણ ગોઠવાઈ ગયું. અને બ્રાહ્મણના મુખેથી કાંઈ પણ કથા કીર્તન કે સત્સંગ સાંભળવો હોય તો બ્રાહ્મણના મુખેથી સંભળાય, બીજા કોઈને સાંભળવાનો અધિકાર નહોતો. આવું એક માર્કો લાગી ગયેલી વાત. અને બીજું, બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય અને વૈશ્ય અને શૂદ્ર, આ ચાર વર્ણની પણ વ્યવસ્થા એને કરી નાખી. તો શૂદ્રને શું કામ કરવું એ પણ આપણને બ્રાહ્મણોએ સાબિત કરી બતાવ્યું. અને ક્ષત્રિયોને રક્ષણ કરવું, એટલે આ ત્રણેયનું, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્રનું, જે કઈ બાબત બને એમાં ક્ષત્રિયને મોર મૂકે. કાંઈ પણ બાબતની લડત લડવા. આ વર્ષોથી આ પરંપરા ચાલી આવે. એમાં કાશીના ઘાટ ઉપર સંત રોહિદાસ અને કબીર જેવા મહાપુરુષો પ્રગટ્યા અને જોયું કે આટલો બધો માનવતા અને ઉપર ઘોર અન્યાય, માણસ ઉપર આવો અન્યાય, અને એ અન્યાય પોતે સહન ન કરી શકે. કારણ કે એની અંદર 10 અવતારની ગણના થઈ રહી હતી, બીજા કોઈની ગણના નહોતી. અને 10 અવતાર ભગવાનના ક્ષત્રિયમાં થયા, બીજે ન થયા. કૃષ્ણ તો એ પણ ક્ષત્રિય, રામ તો પણ ક્ષત્રિય, એમ કપિલ તો એ પણ ક્ષત્રિય, એમ એકો એક અવતાર ક્ષત્રિયોમાં થયા. અને ક્ષત્રિયોની અંદર જ ભગવાન આવ્યા, બીજે આવ્યા નહીં. એટલે આ લોકોએ બહુ વિચારધારા એની બહુ ઊંચી, કબીર અને રવિદાસ. ઇસ્લામ ધર્મની ઉપર નજર કરી. કુરાનની ઉપર એનો પણ અભ્યાસ કર્યો, બાઇબલનો અભ્યાસ કર્યો. આ બધું એક પરંપરા એને દેખાડી અને સમાનતા એમાં એને ક્યાંય જોવા મળી નહીં. પછી આ બે મળી અને સાથે પંજાબના ગુરુ નાનક, એનો સહારો ક્ષત્રિય હતા. નાનક ક્ષત્રિય હતા પંજાબના, અને એ ધનવાન, ખૂબ જ ધનવાન માણસ. અને આ બે તો મહેનત મજૂરી કરી અને એનું ગુજરાન ચલાવતા. સાહેબ પોતે વણાટ કામ કરી લેતા,
અને વણાટ કરી અને એનું ગુજરાન ચલાવતા. સંત રોહિદાસ ચામડાનો ધંધો કરી, પગની મોજડી, સંપલો, આ એનો ધંધો અને એનું ગુજરાન ચલાવતા. નાનક તો જબરજસ્ત સંપત્તિ વાળો માણસ, અને એ બધાની વચ્ચે જબરદસ્ત બ્રાહ્મણોની સામે ઝુંબેશ ઉપાડી અને ખૂબ એને અત્યાચાર સહન કરવો પડ્યો. રવિદાસને, કબીરને. શું કામ આવો અત્યાચાર સહન કરી અને કદાચ કાશી છોડી દીધો તો ન ચાલે? ચાલે, પણ છતાં એને છોડવું નહીં. કેમ કે સત્ય અને સમાનતા આ બે માટે ઝઝુમ્યા. સત્ય છે તો શું છે અને સમાનતા કેવી રીતે પ્રગટ થાય? કારણ કે પંચ મહાભૂતનું શરીર તમારું છે એમ મારું છે, એમ ચારે ચાર વર્ણ એને બધાના શરીર આ રીતે. અંતે સાહેબે નક્કી કર્યું, રવિદાસે પણ નક્કી કર્યું કે પશુ હોય કે પક્ષી હોય, મનુષ્ય હોય કે કોઈ પણ હોય, પંચ મહાભૂતનું શરીર એનું બનાવેલું છે, બીજા કોઈ બન્યું નથી. સ્ત્રીમાં પણ 5 તત્વ છે અને પુરુષમાં પણ 5 તત્વનું 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતકરણો. આ શરીરની પૂર્ણતા. આમાં એકેય પણ હવે તત્વ કે એકેય પણ કાંઈ બાકી રહેતું નથી. કબીર પંચીકરણ બોલે છે. તો હરેકની અંદર ચેતનની વાત કરી. ખરેખર સમાનતાને નજીક ગાવું અને તો આપણે મટી જવું પડે. આપણી અંદર સમાનતા પ્રકટ થાય અને સમાન આપણે જોતા હોવી તો આપણી અંદર ઉચ્ચ દેશનો કોઈ પણ ભેદ હોતો નથી. એ ભેદ નીકળી જાય છે. વાત કરે નીકળતો નથી, વ્રતમાનથી નીકળે, સાબિત થાય. વાતથી કોઈ સાબિત થાય નહીં, વ્રતમાનથી. પોતે સાહેબ બાપુ રોહિદાસ ખૂબ ફર્યા, કારણ કે એક વાતને સાબિત કરવા માટે. એમ આપણે સારું જીવન આપણી વાત ન સાબિત કરી શકીએ કાંઈ તો માત્ર ઉજાગરા છે, બીજું કાંઈ છે નહીં. બાપુ રોહિદાસને દેશ વટો વેઠવો પડ્યો. કાશી બનારસમાંથી સરસે સુધી એને આવવું પડ્યું. દેશ વટો એને ભોગવી લીધો. મીરાના ઉપદેશ કરવાથી આટલો ત્રાસ એનામાં પ્રગટ થયો, ત્યાંથી છોડીને આવવું પડ્યું. એટલે કહેવાનું મારું, સોક્રેટીને ઝેર પાવામાં આવ્યું, મંસૂરની ખાલ ઉતારી, ઈસુ ખ્રિસ્તીને કિલ્લા ધરબી દીધા, નરસિંહ અને નાચપારો મૂક્યો, દાસી જીવનને જેલમાં પૂર્યા, ધનાને રાજના ઘા કર્યા. એવા નાના મોટા ઘણા સંતોને જેને આપણી દ્રષ્ટિમાં નથી, છતાં આપણે જોયું નથી, વાત સાંભળે એવા ઘણા બધા મહાપુરુષોની માથે જબરદસ્ત જુલમ કરવામાં આવ્યો છે. જુલમ કરવામાં આવ્યાનું કારણ એક જ માત્ર માનવતા. જેને માનવતાનું બીડું ઝડપ્યું અને એના હિસાબે જે બ્રાહ્મણી વાત છે એને સારું ન લાગ્યું. એના કારણે આ સંતો માતા પ્રહાર કર્યા. સોક્રેટી એવું કીધું કે અલ્લાહ આવો ન હોય એમ, અલ્લાહ તો બધે હોય એમ. તો એ ખાલ ઉતાર લીધો, ઝાર પાઈ દીધું. તો આ મહાપુરુષો પોતાના પ્રાણની પણ પરવાર નથી કરી, માત્ર એક સત્યને સાબિત કરવા માટે. અને સારું જીવન જે માણસ સત્ય જીવી જાય છે એનું
જીવન સફળ બની જાય છે. આપણે સરદાર બાપુની વાત કરીએ, રાજપીપળા વ્યારાની બાજુમાં આવ્યું રાજપીપળા, અને ત્યાંથી સરદાર આપણા બધા પ્રાંતમાં ફર્યા છે. એને એવો એક ભજનમાં લખ્યું, જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખ ગણીને મને મારે લાતું, કોને કહું આ દિલડાની વાતું. એને શું કેવું હશે તો એને જ ખબર હોય ને, આપણને તો કઈ ખબર હોય નહીં. તમામ પરંપરાને તોડવામાં પેલો ઈશારો સંતનો હોય. એટલા માટે કહેવામાં આવ્યું છે, સંત નો હોત સંસાર में जलदार रबाट ज्ञान की लहर में ठारक थामो थाम. સંતનું કર્તવ્ય નહીં તો કર્મयोग છે. સંત છે એ જ્ઞાન યોગથી જીવિત છે, અને સંત છે એ કોઈનું જીવન જ્ઞાન યોગથી બનાવે, કર્મયોગથી નહીં કે ભક્તિ યોગથી નહીં. કર્મયોગ કોની પાસે છે? જે પરંપરાથી જે ચાલી રહ્યા છે એની પાસે કર્મયોગ અને ભક્તિ યોગ. સંતની પાસે તો જ્ઞાન યોગ છે. સંત છે એ સર્વથી શ્રેષ્ઠ છે, પણ સંતને ઓળખવા અને સમજવા માટે આપણી બુદ્ધિ જોઈએ. જેની જરૂર પડે છે? બુદ્ધિ. બુદ્ધિ વગરનો માણસ હોય, એક જગ્યા મારા માટે સંત છે, બે જગ્યા નથી, તો એનો હિસાબ એ છે સંતની સમજણ આવી નથી. સંત સામાન્ય બાબત નથી. સંત છે એ આપણા ઉદ્ધારક છે, સંત છે એ આપણા તારણહાર છે. આજે કૃષ્ણની આપણે વાત કરીએ મહાભારતના માધ્યમથી, તો કૃષ્ણએ કેટલા જણાનો ઉદ્ધાર કર્યો આખા મહાભારતમાં? એક ખાલી પાર્થ. કૌરવોની સાથે ફર્યો, પાંડવોની સાથે પણ ફર્યો, હસ્તિનાપુરમાં એનું આસન પડતું. એમાંથી જે અખિલ બ્રહ્માંડનો જે અધિપતિ આખું વિશ્વની રચના કરી અને આખા વિશ્વની અંદર પાછો ગુમ થઈ ગયો, એ પુરુષની પારખ કોને થઈ? એક અર્જુનને થઈ, બાકી બીજા કોઈને થઈ નથી. એમ સાહેબ કબીરે એમ કહેવાય છે ઇતિહાસમાં કે 3 લાખ માણસને બોધ કર્યો. 3 લાખમાંથી 4 થી 5 જણાના નામ જાહેર છે. એમ ગુરુ છે એ સમજી શકાય એવું જલ્દી વાત નથી. સંત કદાચ માની લેવી, સંતને માની લેવી, સંતને સમજી લેવી, સંતની કદાચ સેવાય આદત સંસ્કાર બધું કરી લે, પણ ગુરુ જલ્દી સમજાય એવો નથી. તો કામ ન સમજાય. એક પણ અંતકરણની અંદર એક પણ રતિભાર જો આવરણ ઉભો થાય તો ગુરુ નહીં સમજી શકે. એક રતિભાર ભાવ પલટો આવે તો એ સંતને નહીં સમજી શકે. કારણ કે સંતને સમજવા માટે બહુ મહાપુરુષે પ્રયત્ન કર્યા, સારું જીવન ઘસી નાખ્યું, પોતાના પ્રાણની પણ પરવાર નથી કરી આ સંતને સમજવા માટે અને ગુરુને ઓળખવા માટે. સંત છે એ આપણે એને ઘાટે જોઈ શકીએ છીએ, પણ સદગુરુ છે ને તો અઘાટે પડ્યો. અને ઘાટ ને અઘાટ તો બે સદગુરુની સ્થાપના છે. આને કેમ સમજવું, આને કેમ પરખવો? એટલે દાસી જીવન સાહેબે કીધું કોઈ નિર્ખંદા, કોઈ પરખંદા,
જણન જણન ઝાલરી વાગે. એટલે એને ખાલી આપણને ઈશારો કર્યો. શું કર્યું છે? ઈશારો કર્યો છે. નિરખવું એટલે આપણે ઝીણામાં ઝીણી વસ્તુ પડી હોય આપણે દરેક આપણી દ્રષ્ટિને ત્યાં સ્થિર કરવી કે આ શું છે એમ એ નિરખવાની વાત. પણ પરખવો છે નાથી. કારણ કે નિરખવો છે તો આપણી દ્રષ્ટિને ત્યાં સ્થિર કરવી પડે. તારનો ટુકડો છે કે હોય છે, તો ભાઈ પથ્થર છે કે હીરો છે, એ આપણી દ્રષ્ટિનો વિષય છે નિરખવા માટે. પણ પરખવો છે ના માટે. ક્યાંથી પરખવો? અને જ્યાં સુધી એ આપણને એની પરખ ન થાય ત્યાં સુધી એને આપણે ઉપાડી શકીએ એમ. જ્યાં સુધી ગુરુની પરખ ન થાય ત્યાં સુધી કોઈની ગુરુનો ઉપાડ થાય નહીં. કારણ કે એને નિરખી છે, જોયા છે. અમારા ઘરે ગુરુ આવતા હતા, લ્યો અમારી બજારે હાલતા હતા, હું એને બા જોઈ તો એ અમારા ગુરુ જ હતા. હરિરામ મહારાજ કહેતા કે બાપુ તમે જે વાતો કરો ને એ ક્યાં પેલા ઓલા ગામના કબીરબંધી આવતા રઘુ મહારાજ, આંબળીના રઘુ મહારાજ મને કે બાપુ તમે જે વાત કરો ને એ જ વાત કરતા, પણ એમ એ વાતને પરખી ન થઈ ગયા ને આને ઓળખી ન થઈ ગયા, આમ નામ રહી ગયા. એમ સારું જીવન આપણું ઘસાઈ જાય, પણ જે પરખવા જેવી બાબત છે, જેને ઓળખી લેવા જેવી બાબત, એનાથી આપણે વિમુખ રહી જઈએ. અને કદાચ ઓળખાઈ ગયો હોય અને પરખાઈ ગયો હોય અને કદાચ એને થાણા ઠરાવી દીધા હોય તો આવરણથી ભરાઈ ગયો હોય. એટલો ઠસોઠસી સાહેબ ભર્યો છે એ પાછો આવરણ ન ભર્યો હોય. હું કાંઈ બાયડા વાળો કોઈ નમું, હું અધિકારી છું. એટલે મહાપુરુષે કીધું, આચાર્યને આપદ્યા ઘણી, હું કરે બુદ્ધિ બાપડી, થોડા ખાટું ઠહકાય રે કે બુઢો કાપડી. એટલે તને બે હાથ લાંબા કરીને ગુરુ મહારાજ શબ્દ બોલવામાં જો તારું હૃદય કંપતું હોય અને ભીખ લાગતી હોય તો તે જે જગ્યાએ ગયો ને એની માથે તો ધૂળ નાખવા ગયો. શું કામ? જેને સદગુરુની પ્રાપ્તિ થાય એ વિશ્વનો કોઈ પણ હોય એથી પાછો પડે કરો. આ સૂર્ય ઉગે, આ તારોડિયા ઝીણા ઝીણા છે એ અજવાળું કરી શકે. આ ચંદ્રનું અજવાળું ને આ કામ આપે. એની તાકાત નથી, એની હસ્તી નથી. સદગુરુ કબીરે કીધું, બાદ જહાં બાસા કરે પક્ષી નહીં કોઈ ઠોર, સતનામ જહાં પ્રગટ ભયો નહીં કાલ કી ઠોર. જે જગ્યાએ જે ઘાટે સતનામ પ્રગટ થઈ જાય ને ત્યાં કાલ તાદમ ભરવી પડે, આવી શકતો નથી. આવા મહાપુરુષના શબ્દ છે. સાહેબ રેણી હેણથી આ પથારી માથે બેસાતું નથી, એ પૂર્ણ પુરાવા સાબિત છે. વર્ષોથી ઊભું થઈ જવું પડે. એટલે કીધું ભવાનીદાસ મહાત્માએ, ગુરુજીની રેણી સત પર વાસા. જેની પાસે ગુરુની રેણી નથી ને એનો શબ્દ પણ સત નથી. આ ભવાનીદાસ બોલે, હું નથી કહેતો. અને જેને ગુરુની રેણી છે ને ત્યાં સતના ઉગ્યા સૂર્યનો જે શબ્દ છે ને એ સૂર છે, એ સત્ય જ હોય. આ ભવાનીદાસ પુરાવો આપે છે. આ બધી વાતો મહાપુરુષની એક એક વાણી છે એ આપણા ઉપર લઈ લેવી. જેમ વરસાદ થતો હોય છત્રીની હવ ઉપયોગ કરે એમાં એક એક વાણીનો આપણા ઉપર ઉપયોગ કરવો કે આમાં આપણે કેટલા બાકા. સ્વાભાવિક માણસનો ગુણ છે ને ગુણ, એના માટે પણ સાહેબે માર્કિંગ કર્યું. એનું પ્રાણ અને પ્રકૃતિ બે હારે થાય. પોતે તો નિર્દોષતા છે પણ એનો જે સ્વભાવ છે ને એના થકો જોડાયેલો એટલે એ બદલ છે. મને કોઈ ઘણા સમય પહેલા એક ભાઈ કોઈ કીધું, મને કે તમારો સ્વભાવ નહીં બદલે તો જો તમારો હારો, મને કે તમારો સ્વભાવ
સ્વભાવથી તો હું અહીંયા આવ્યો છું. અરે રે બાપુ સ્વભાવથી તો ભાવનગરમાં મેં પગ દીધો છે. હું એ બદલી નાખું તો તમે ને હું બે હરખા થઈ જઈએ. એટલે મહાપુરુષ એમ કે પાકી ધડીકા તોલ મગાવો ખોટ ને હાલે એક રતી મસંદર પ્રતાપે ગોરખ બોલ્યા અલગ લખી દે ને એ ખરાબ હતી. આમાં એક રતી વાર ખોટ સામેલ થાય એવું નથી. અને જો ખોટને ચલાવો તો તમારી વાય વાય થાય. આ તમારે લાઈન લાગે અને એ હાસુ એમ જ હોય. હા. પણ એ કેટલી ઘડી હોય? 500 ના બંડલ છપાઈ જાય એક દુકાને બીજી દુકાને અને બેંકમાં જાય ને ત્યાં પકડાઈ જાય. પછી એ નોટ આગળ હાલે નહીં. એટલે ખોટું ચાલે એવું છે નહીં. એટલા માટે આ વાતને સદધર્મ કહેવામાં આવે. કોઈ સદધર્મ એવો કોઈ સાંભળવું નથી. અને આ વાત રહી ને એ સદધર્મ નહીં. જે વાત રહી ને એ સદધર્મ. એને વાતની વાત કહેવાય. આપણે જે કરી રહ્યા છે એ વાતની વાત છે. એ જ સત છે. સતને કોઈ શિંગડા ન હોય, સતની કોઈ આકૃતિ ન હોય, સતની કોઈ પ્રકૃતિ ન હોય, સતનો કોઈ દ્રશ્ય કે ઘાટ ન હોય. સત તો અનુભવની શીલ છે. હવે એ અનુભવ તમારા ઉપર કરવાનો છે કે હું કેટલું સત્ય મારું જીવન જીવી રહ્યો છું. તમારા રૂમનો દરવાજો ખોલીને તમારે ફળિયામાં આવવાનું છે. જો તમારો રૂમનો દરવાજો બંધ હોય તો ફળિયામાં આવી શકવાના નથી. હમણાં લખીરામ મહારાજની વાણી બેની મને ભીતર સદગુરુ મળ્યા. હવે ભીતરમાં નથી મળ્યો, બહાર બજાર હળીઓ કાઢવી એ કયું આપણા માટે કામનું નથી. મહાપુરુષ ના પાડે. એટલે કે દેખ્યા હોય તો કઈ બદલાવો મોતી કેસા રંગા, ગમ કરી ગોતો ગગનમાં વાહે ગોબર ગંગા. દેખ્યા હોય તો કઈ બદલાવો મોતી કેસા રંગા. બધા આપણે ભજન સાંભળવી સ્વાભાવિક છે. મારે લગભગ ઘણા વર્ષ થઈ ગયા છે અંદાજે. એને કીધું નો પ્રશ્ન કરીને મૂક્યો છે કે તમે જો જોયો હોય તો બતાવો એનો રંગ કેવો હોય. હજી મને નક્કી નથી થયું એટલે મેં ભાળ્યો નથી. એટલે એ મોદી મેં ભાળ્યો નથી એટલે મને નક્કી થયું નથી. એને ભલે કીધું, હકીકત કહું છું. અને જો એ મોદીને હું જોવા જાઉં તો હું મટી જાઉં. સાચી વાત છે બાપુ. કાનની ભૂલ. સાચી વાત છે. કહી શકવા જેવી બાબત નથી. ઝીણવટ વાળી વાત છે, સમજની વાત છે. દાસીજી વડે એક વાણીમાં એવું કીધું, આવડા રૂપ ક્યાંથી લાવ્યો એ મોરલો ગગન મંડળ ફેરાયો, આ મૃત્યુ લોકમાં આવ્યો. સ્વાભાવિક છે. એને એ પ્રાણને એને વર્ણન કર્યું, પ્રાણને એને સ્વાભાવિક સ્થાપિત કર્યો છે કે આ શરીર છે આખું આ મૃત્યુ લોક છે અને એની અંદર પ્રાણ આવે છે અને જાય છે. અને એ આવે જાય એટલે આ કળા કરે છે આ શરીર આખું. એટલે એનો મોરલો એને કીધો. સ્વાભાવિક છે. તો આપણને આમાં કાંઈક તો થવું જોઈએ ને, કાંઈક તો એકાદો અહેસાસ થવો જોઈએ ને. સાકર ખાધી હોય તો સ્વાભાવિક છે ગળ્યું મોટું થાય ને થાય. અને ન ખાધી હોય કદાચ શિવડીનો કાંગડો આવી ગયો હોય તો મોઢું આળું થઈ જાય. બપોરે ખાઈ ત્યારે ખબર પડે આવી જાય ને. શિરોડી મોઢામાં મમલ આવે શું થાય? આવી જાય. સ્વાભાવિક એનો ગુણ છે. કારણ કે જે શિરોડીનો ટુકડો છે એ ગળતો નથી. સાકરનો ટુકડો હોય તો સ્વાભાવિક ગળવા માટે. તમારે નો મમળાવો હોય તો તમારી લાળથી આપોઆપ ગળી જાય. એમ તમારો ખરેખર સાચી દિશામાં તમારું મિલન થયું હોય તો તમારે તમારો અહમ ગાળવાની જરૂર
નથી. આપોઆપ સદગુરુના પ્રેમથી તમારો અહમ લય થઈ જાય છે. અરે બાપુ આછો પ્રેમ મળ્યો હોય તો. અને શિરોડીનો ગાંગડો હોય તો મારી જેમ વધે અહમ, કે મારી જેવું આખી ફોજમાં કોઈ સમજતું નથી, મારી જેવો કોઈ મોટો નથી. અજડ બમ થઈ જાય. અને મળે ને તો આમ કે આમ લાંબો હાથ કરે, એટલે રેવાય મળતા હોય એમ. આ ગુરુની રીત. અને આ ગુરુ શિષ્યની. તમને મેં નથી કીધું તમે શેલા છો, એ આને શેલા કહેવાય. એ કોઈ દી પહેલા ન થાય. સારું જીવન એને વેઠસ કરવાની રહી, એનું નામ શેલા. એટલે મહાપુરુષે કીધું સંત ઓર પારસ में बड़ो अंतरो तू जान, पारस लोहा को कंचन करे संत करे आप માન સંત છે એના જેવો બનાવ્યું. કારણ કે એ સંત છે ને એનો જે દીદાર છે ને એ જ આપી દે. એટલે કબીર કીધું સાईं મેં તો દેખ્યા હે દિલ દીદારા, મોહી સદગુરુ કી અણસારા. અરે બાપુ સાईं મેં તો દેખ્યા દિલ દીદારા. મને મારા જેવો જ દેખાવો જોઈએ, મારાથી ઊંચોય નહીં, મારાથી નીચોય નહીં, તો એ બરાબર છે. મારાથી જો મને કોઈ અધિક મળે તો મારો કદ નીચું છે, અને મારાથી કોઈ જો નીચો મળે તો મારું કદ ઊંચું છે. પણ મારા જેવો ક્યારે મને મળે, અથવા મારા જેવો મને ન મળે તો મારા જેવાને હું ક્યારે પરખી શકું, ઓળખી શકું. આ મહાપુરુષ, આ સંતની વાત, આ સંતનો સિદ્ધાંત. એટલા માટે આ વેદોની કોઈ પણ આમાં કલમ ચાલે એવું નથી. બ્રહ્મા પડે, વિષ્ણુ પડે, પડે શેષ મહેશ, ગીતા કો ગમ નહીં એસા સદગુરુ કા ઉપદેશ. આ વાતને સમજવા માટે ગીતાનો અધ્યાય કરો તો સમજી શકાય એવું નથી. શું કામ ન સમજી શકાય? કે ગીતામાં જે છે એની વાત લખી છે, જે છે ને એના માટે તો સદગુરુ શરણે જવું પડે ને જવું પડે. જ્યાં સુધી સદગુરુ પાસે ન જાય ત્યાં સુધી તમામ અક્ષરો લખ્યા છે એ તમારી યાદી છે, પણ એની અનુભૂતિ નથી. જે ગીતામાં લખાયું છે એ જ્યારે આપણને અનુભવ થાય ત્યારે પાક્કું થાય ક્યાં સુધી તો આપણી કલ્પના છે, હાસું છે, ખોટું છે, કઈ નક્કી થાય નહીં. કૃષ્ણએ કીધું એ ગીતામાં, હે અર્જુન, અણુ અણુની અંદર હું વ્યાપક છું, સર્વે વ્યાપક છું, સર્વેમાં હું છું, અને તમામ આખા વિશ્વને મારી સત્તા ચાલે. તો એક આપણે નનકો આની મારી પાસે ગામમાં છે કૃષ્ણ, તો આપણે સાબિત ન કરી શકીએ, પણ આપણા સદગુરુ સાબિત કરી આપે. એ કૃષ્ણને પણ 10 અવતાર સાબિત કરી આપે. કારણ કે આ સદગુરુનો અનુભવ છે. બાકી વ્યક્તિ વિશ્વાસુ છે, સ્વાભાવિક છે. એટલે કોઈ કીધું સોહમ શબ્દ છે તુરિયાને નાકે મેરમને મન ભાવે, ગુરુ શબ્દ ખોટા નથી, વિશ્વાસે પ્રગટ. એટલે આ પૃથ્વી માથે વિશ્વાસે સોમ 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 પહોંચ્યા. અરે બાપુ હજી કોઈને હાથ આવ્યો નથી. અને જેના હાથ આવી ગયો છે ને એની વાત તો બીજી કાંઈક છે. અને એ એમ કે ના કર જપું, ના માલા જપું, ના જીભાઈ કહું રામ, સુમરન તો મારો હરિ કરે ને પરમ પાયો વિશ્રામ. મારે શું કરવાની જરૂર છે? મારે કોઈ આ કરવાની જરૂર રહેતી નથી. એટલે દાસી જીવન એમ કે છે, જાપ અજંપા સો ઘર નાહી, ચંદ્ર સ્વરૂપમાં પહોંચત નહીં, સૂક્ષ્મ ટેક છે 100 ઘર જાય. સૂક્ષ્મ ટેક એટલે હવે આ બધા વાણી ગાવા વાળા તો ઠીક છે, પણ આ સાંભળવા વાળા ને બોધ વાળા હલવાળા સૂક્ષ્મ ટેક હું હજી મને ટકો પડ્યો નથી. સૂક્ષ્મ ટેક હું એમ એ બધું આમ બધું નક્કી થયું કે ચંદ્ર સૂરજ ત્યાં નથી પહોંચાય એમ, પણ સૂક્ષ્મ ટેક છે 100 ઘર આવે. હવે સૂક્ષ્મ ટેક શું હોય? સ્વાભાવિક સમજવા જેવું, બધા માટે લાગુ પડે. શું સૂક્ષ્મ ટેક?
અને નો હાથ આવ્યું હોય તો ત્યાં સુધી પોકાય ખરું એ વાત હે? હાથ આવ્યું નથી પણ હાથ આવી રીતે નતું પગાર તો અને જેને હાથ આવ્યું છે ને એ જ વાત કરી છે ગમે તે. બીજા કામ અરે બાપુ નથી. શબ્દ લઈ એટલે સૂક્ષ્મ ટેક માટે થઈને કાં તો ઈંગલા પીંગલા સૂક્ષ્મના બે ઈ કરવા માંડ્યા કે હવે ત્યાં લાવું અહીંયા જાઓ. એ સુવાસાની શેનકંપી શરૂ કરી રામજીજી મહારાજે કીધું કે ઓમ ઉષા સડે સોમ સામા મળે આ છે નિજ ધર્મની શાન ઈ શાનમાં ફેરવે માળા તેના ઘટ ભીતર થાય અજવાળા ઈ જાપ ગુરુ દત્તાત્રેય જીવન જુગો જુગ અમર થાય પાય એટલે ઈ શેનકંપા શરૂ કર્યા શરૂ આવે છે જાય છે આવે છે જાય છે પાગલ થઈ જાય માણસ. હે? પાગલ થઈ જાય સારું જીવન એમાં પૂરું વસ્તુ કરી દે પૂરું કરી દે થોડું પાણી આપો સ્વભાવ સંતનો સ્વભાવ અને ભાવ બેયમાં તફાવત છે. બેયમાં બહુ ત્યાં તફાવત છે. સુરચંદ્રનું સંતને નો ફીટ આવે તો એનો ભાવ બદલી હાલતો થઈ જાય જેમ સરોવર છે સરોવર તરોવર સંજન સોતા વર્ષે મેઘ પરમારથ કારણે ચારે દરિયા જે વાત હાસી છે એ એનો સ્વભાવ છે પણ એનો જે ભાવ છે જે જાણેજા દેશી મળી જાય કોઈ આપણા અરે રે. દેશની નોકરીએ પણ દેશી હારે પણ આ એનો બે જાવ ને બાપુ ડગલા મૂકી દે આગળ અરે રે બાપુ ક્યાંથી માણસો આવે કેટલો ખર્ચો કરી અગરબત્તી કોકની ફૂલડાય કોકના બાપુ જય ગુરુ મહારાજ એ વાત છે એ વાત નથી. એવી નથી આ તો સારું છે બીડીઓ ઘણા ભાઈ જેવા દુકાન કરી લઈને આવે અરે કે બાપુ. બીડીઓ કોકની પી જાય અમે ગુરુ કેલ્યા તન બન દીધા ક્યાં એ વાત છે. જેને રાજપાટ આ વાતમાં તો છોડી દીધા 12 લાખ માળો છોડી અરે એ છોડ્યું ન હોય તો કાંઈ નહીં પણ એનો આપણામાં તો પલટાવ આવવો જોઈએ ને એના માટેની વાત એ વાત આ મહાપુરુષ કરી ગયા અને એ વાત પાછળ કે મીરાબાઈ જે નામ મળ્યું તેની આપણને મળ્યું છે બહુ દુર્લભ છે આ વસ્તુને પામવી ને એ બહુ કઠિન છે સારું જીવન મહેનત માગે છે એટલે મહેનત એટલે જે સદગુરુએ કીધી એ પ્રમાણે એટલે આમાંથી ઉમકવાનું છે ખાલી થવાનું છે એટલે આપણે આનું ભેગું કરીએ કેમ આની આગળ તો આપણું સારું જીવન છે ને એ વાપરી નાખીએ ને તો ઓછું પડે એટલી બધી આ તાકાતવાળી વાત છે એટલી બધી કિંમતી વાત છે પણ એટલી હદે આપણે આપણું જીવન બનાવી શકીએ નહીં એટલે આપણી કઈ હસ્તી એમ કે આપણે બનાવી શકીએ બનાવી ગયા છે બનાવી ગયા છે પણ હાથે બનાવવા બેસી તો નો તેને માટું ન બનાવ્યું જો કરે so સદગુરુ કરે કબૂર ન લે આપા સિર પર બોજ રહે ને કબૂર અરે ન લાગે પાપા એક નિષ્ઠા એક સૂક્ષ્મ ટેક્સેસો કે મારા સદગુરુએ જે મને મોર મારી છે ને એ મોર સિવાય હવે મારા માટે કાંઈ છે નહીં નહીં આ સૂક્ષ્મ ટેક્સ છે અરે રે અને તો ન્યા ભોગાય અને ન્યા ભોગવામાં કે વાર નથી ઘોડા છૂટ્યા થાન છે મંજિલ પડી દૂર જો સદગુરુ પારક મળે તો પોસાડે હજુર જે તમારી અંદર 8 ફોન ને 32 ઘડી જે ગરજના કરી રહ્યો છે ને એ પુરુષનો એક પલની અંદર એનો દીદાર કરાવી દે એક પલની અંદર એની ઓળખાણ કરાવી અને એના ઘટમાં પટમાં અને મઠમાં અને તમામ જગ્યાએ સાબિત કરી અને નક્કી કરી એમ કે હવે તારેથી કોઈ બીજો મળી જાય અદકો તેનો ધારણ કરી લીજે બોલ એટલે મહારાજ કહે છે ગરીબી રાખીને ગુરુનો સેવો કરવો એના શબ્દનો તોલ આપણાથી જો કોઈ અદકો મળે તો ધારણ કરી લેવો બોલ અહીંયા ઘણા જ અદકા મળી ગયા છે ધારણ કરી લીધા છે અરે રે બાપુ અમે જ રહી ગયા બે તાજમાં હાકર હતી
તો ઓલો ભાઈ જોખવા માંડ્યો કે આનું કરવું શું, આપણે એને ધોતી નહીં પણ બે તાજવામાં હાકર પડી, આમાં તોલો કયા ત્રાજવા મૂકવું, 500 ગ્રામ તોલું તો મૂકવું કે નહીં, પણ એની ન ખબર પડી કે મારી બાજુનું ત્રાજવું છે એ ખાલી કરાય તો આમાં આકરનો વજન આવશે. એમ આપણું ખાંડર પડ્યું છે એ ખાલી કરવા જોઈએ. જે દુનિયાના જે તમે હમણાં વાત કરી હતી કે આપણે કોઈ નિંદા કરે એ આપણને ગમે, આપણે કોઈક નિંદા કરે તો આપણ કરે એ ગમે ને, પણ તમે તમારી નિંદા કરો ને બીજાને હું કામ સાંસ આપો અરે છો? અરે બાપુ વાત બરાબર. હે તમે તમારી નિંદા તમે કરો, બીજાને શું કામ સાંસ આપો છો? તો તરાજુ ખાલી થાય ને, હે તો તરાજુ ખાલી થાય. રોઈ રોઈ કોને સંભળાવું, આવા દુઃખ કોની આગળ ગાઓ, એમ જાણે લો કે છે હે રુદિયો એ રૂબેને માયલો ભીતર જલે, એ માયલો ભીતર જલે. કેટલું બધું ઊંડો હોય ગયો છે જેસર જાડેજો, જેની કચ્છની ધરતી ધ્રુજતી જેના નામથી, કેટલો એ ઊંડો ઉતરી ગયો, કેટલો બધો ભીંજાઈ ગયો કે સતી તોરણની આગળ ભીખ માંગી પડ્યો. એનું કારણ અમે રે હતા રે સતી રાણી મુંડા જળ બેટમાં, અમે રે હતા રે સતી રાણી મુંડા જળ બેટમાં રે, એ દી તમરે આવે રે બાના એમ જાણેલો કે છે હે રુદિયો હેરવેને માયલો ભીતર જાણેલો એમ કે છે હે સતી તોરણ તમે મને ન મળ્યા હોત ને તો મારી શું હાલત હોત, મને આ વેદના થાય છે. કેટલી મોટી વાતો કરી ગયા મહાપુરુષો, છતાંય આપણને ઉપર ચડી જાય, અસર નથી કરતી. કોટિંગ પતરા નીકળ્યા ખબર, કાટ જ ન લાગે એમ એવા કોટિંગ પ્રકૃતિના માણસો છે ને, ગુરુનો શબ્દ જ ન લાગે. કોટિંગ કરીને આવે, ઘરેથી તૈયારી કરીને આવે, આ સમય આવે આવડું આ થાય ને એટલે આપણે ઘરે ઉઈ જવાનું, રહેવાનું નહીં. અરે અરે કોટિંગ કેવી ભજનમાં બી આ સંતનો બાળક કોઈ બીતો હોય છે, હે જેની સેવા સાસા સંત જેને મળ્યા હરે ગુરુ સંત, હે અડગ મન કોઈની જગે નહીં. કેટલી બધી આમ એક એક શબ્દમાં તમે આમ નજર કરો ને તો શું એના માટે શબ્દો કહેવાય એમ છે જ નહીં. હે છે જ નહીં. એના માટે શબ્દ જ છે જ. છે નહીં, એમ શબ્દો નથી. શબ્દ જ. સ્વાભાવિક કે મૂળદાસની આપણે વાત લઈએ કે જે દીકરી કૂવો પડવા જાતી હતી અને એનું બાવડું પકડી કીધું બેન આ માણસનો અવતાર ફરીને નહીં મળે અને આ તું શું કરી રહી છો, કે બાપા મને મારું કામ કરવા દો, પણ એવું શું અપરાધ છે કે હું આ જગતમાં મોઢું દેખાડી શકું એમ નથી, મારો પ્રાણ ત્યાગું સિવાય બીજો કોઈ છુટકારો નથી. પણ એવું હું બે જીવ હોતી છું. મારા મુરદાસ બાપાએ કીધું કે બેટા જે હોય તે બધા હારાવાના કરશે ગુરુ મહારાજ, પણ એ નહીં કરવા દો, મારી નજરમાં એ નહીં થવા દો. આવી એની હિંમત આવી ગઈ. પણ બાપુ આ કાલે મારે કોનું નામ દેવું, તો એ અમરેલીનો જો મુરદાસ એમ કહેતો હોય કે બેટા જેથી જગત તને પૂછે ને તેથી મારું નામ દેજે,
કોની માયા હવાશેર હોત ખાધી છે? ગુરુની વાતો કરવી છે, ગુરુ ગુરુ કરવી છે, કોની તાકાત? આ આજે અમથાઈના નામ માથે નગારા નથી વાગતા. બરાબર છે. બે મસાલા ખવડાવવાનું ગુરુ રાજી થઈ જાય, બે મસાલા પાન મવાલા ખવડાવવાનું ગુરુ બોધ કરી દે, અને 8 થી 5 વાગે સાધરે આપી દે. આવી વાત? ના, એવી નથી. આ તો એક રીત થઈ ગઈ છે, સ્વાભાવિક છે, હાલે છે, એવું નથી. અને ગુરુનું શરીર છૂટી ગયા પછી સાધન આપણા માટે શું કામ નહીં? અરે બાપુ, સુકાણા મોલ સૃષ્ટિ ચણા પતિ વસ્તી થવાથી શું, મળી બદનામી આ દુનિયામાં પછી કાશીએ જવાથી શું? ગુરુના શબ્દ અને ગુરુના હૃદયથી તો આપણે માથે સાદર પડી જાય ને તો જ આપણે મળે છે, બાકી તો ઓછી ઉધારા. એટલે દાસી જીવન કહે છે, હજી જૂના બાકી છે, નવા કા ઓછી ઉધારા કરો, આમ કા કરો. હે આવડા યકારી અભિમાની ફાલ્યા ફૂલ્યા કાં ભરો? હજી જૂનું લેણું તો પડ્યું છે, ના નવું કાં કરો? આ મહાપુરુષના એક પણ શબ્દ આપણને હલવા દે એમ નથી, પણ આપણી ન્યા નજર નથી. આગળ સતી તોરણ કે અમે રે હતા રે સતી રાણી કડવી વેલ તું બડા અરે બાપુ, એજી તમરે આવે રે મીઠા આવ જાડે જો કેસે એ એવો રુદિયોર વેની માયલો ભીતર. સ્વાભાવિક આપણને કડવાશનો અનુભવ છે, પરમાત્મા ન હોય તો કાંઈ નહીં. પણ હું તો એમ કહું છું, કડવાશના સ્વરૂપમાં જ પરમાત્મા છે. અરે અમારી સમજણ છે, બધા નો વાત કાંઈ નહીં. સ્વાભાવિક કડવાટ શું છે એની આપણને બધા સ્વાભાવિક ઇન્દ્રિયના માધ્યમથી આપણને અનુભવ થાય. કારણ કે આપણી જીભ ઇન્દ્રિય છે, એને ગળ્યું, ખાટું, મીઠું, તીખું, કડવું આ બધી ખબર પડે. પણ એ કડવાટ છે ને, એ તમારા પગના તળિયે એક મૂકો ને તો પગના તળિયે ન ખબર પડે. પડે? ન પડે. એ સાંભળે છે ને, જીભ સાંભળે છે, પણ ઈદરામણા આવે ને, ઈદરામણા એ પગના તળિયે ગવો ને અડધી કલાક કે 15-20 મિનિટ એટલે તમારી જીભ કડવી થવા કડવી થવા માંડે. જો એક ઈને જો એટલો ગુણ હોય ને એની તાકાત હોય અને આ ગુરુનો શબ્દ હૃદયમાં મૂક્યો હોય તો આપણી જીભ કડવી ન થવા માટે અરે અરે બાપુ, તો હું કામ છે? બહુ અઘરી બાબત છે. ગુરુ વિશ્વાસ મોટી વાત છે. જેને ગુરુનો વિશ્વાસ કર્યો છે, નો બીજું કાંઈ જ્ઞાન થાય ને તો કોઈ દિવસ 84માં નહીં જાઓ, પણ ગુરુ વિશ્વાસ તૂટશે ને એટલે 84માંથી બહાર કોઈ તમે નીકળી નહીં શકો. એ 100%ની મહાપુરુષના માર્કાવાળી વાત છે. વિશ્વાસ ક્યારે આપણે વિશ્વાસ મૂકીએ? 100 રૂપિયા કોઈને આપવા 3 વખત ટકોર કરી ક્યારે પાછા આપી? આ ભાઈ ઉધાર માવો તો કાંઈ વાંધો ને, તું 2 લઈ ગયો. 1-2 રૂપિયાનો 5 રૂપિયાના માવામાં વિશ્વાસ નથી. અને ગુરુ તો આવડો મોટો વિશ્વાસ મૂકી દે. જે વિશ્વનો પરમ પિતાની જે વાત છે એ વાત એક પલની અંદરમાં પીરસી દે. પણ એ ગુરુ કરતા આવડો મોટો વિશ્વાસ છે, પણ આને વિશ્વાસ નથી. એટલે ટેલવો ભગત કહે છે, હે સદગુરુ હાસા, હે સદગુરુ હાસા. એને અમતું તો નહીં જ કીધું હોય ને, ગુરુ માતા આટલો બધો ભાર મૂક્યો. રખે ભરોસા ગાય ભેંસ કા, ઉનકી કરે બળદાસા, હે સદગુરુ હાસા, હે સદગુરુ હાસા. આપણે બધા ઢોર વાક્યા હોય, બધાને ખબર હોય 5 વાગ્યા એટલે ખાંડનો તગારો ભરીને મૂકી દઈએ.
પછી આપણે 7 વાગે ધોવાનો હોય કે આ હારું આ ખાણ હારું પવરાય ને તો બસે દૂધ વધારે આવશે. એ ઢોર માત્ર વિશ્વાસ છે પણ સદગુરુ માત્ર વિશ્વાસ નથી. આવું ટેલવો તો એને પુરાવો આપ્યો કે કૃષ્ણને વૃક્ષમણી રથે બેઠા જુટ્યા માય બેઠા છે ગુરુ દુર્વાસા. કેટલી બધી તાકાત છે. કૃષ્ણ સોનાની દ્વારિકામાં રહેનારો પોતાની પત્નીને લઈ અને એ રથમાં બેસી દુર્વાસાને દ્વારિકામાં લઈ જતો હોય. કેટલી અઘરી વાત થાય આપણે જવું. ગુરુ સેવા છે, કર્મયોગ નથી. कर सतगुरु की सेवा और सब झूठी बाजी, देख पतंग का रंग ताही पर दुनिया राजी. सत सबद सूझे ने झूठ झूठ થાય ગુરુગમ ખોજો આ ઘટમાં. હવે આ ઘટમાં આપણને ગુરુનો દીદાર નથી તો આપણા ગુરુનો ત્યાં સુધી વિશ્વાસ સ્થિર થવાનો નથી. વાતો દુનિયાની કરી શકશું, હું પણ કરી શકું, બધાય પણ કરી શકે, પણ જ્યાં સુધી આ હૃદયમાં ગુરુ નથી થવાનો ત્યાં સુધી વિશ્વાસ ટકવાનો નથી. મારી વાણીને વિરામ આપું. મારથી કાંઈ વધુ ખોટું બોલવાનું તો માફ કરજો. બોલ સદગુરુ મહારાજની જય. બધું બોલી ગયા.